હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મારા નવા વ્લોગમાં તમારી બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. એન્ડ હું આવી ગઈ છું બિગ બિયર લેક. અહીંયા હું હમણાં તમને આખો વિડીયો બતાવીશ. બિગ બિયર લેક એટલે ઓલું બિયર નથી હો. તમને જે માનો છે કે બિયર જોવા ગયા છે, જો એ હોત ને, ઓ એ જોઈ ગયા હોત તો ડોક્યુમેન્ટરી થઈ જાત. બ્રેકિંગ ન્યૂઝ. આઈ નો. જો કેટલું વાવ. ત્યાં છે ને ઉપરની સાઈડ જો બધા બરફ પડ્યો છે. મારા ત્યાં બી બરફ પડે છે હો, ઉપરની સાઈડ પડે છે. અમે જ્યાં રહીએ છીએ ને નીચે, ત્યાં બરફ નહીં પડતો. પણ આજે થોડું ઠંડુ છે વાતાવરણ, એટલે તમારી નિધિ તમારી ટોપીમાં દેખાય છે. લુક, આપણે જેવી નથી દેખાય છે. ક્લીન ક્લીન પાણી. મારો ફેસ દેખાતો હશે. બધું ક્લીન પાણી છે. ઇટ્સ અમેઝિંગ. લુક એટ ધ વ્યૂ. અને હમણાં સનસેટ થશે ને તમને બધાને બતાવીશું. આપણે પ્રોપર રેડી થઈને જ આવ્યા છે. ટોપી બોપી આઈ નો. કોઈ દિવસ તમે મને ટોપી બોપીમાં જોઈ નહીં, કારણ કે આજે છે ઠંડી અને મને બહુ ઠંડી લાગે છે એટલે. ચલો તો લોકો અહીંયા બધા બી માટી ને એવું બધું હોય છે. હા, અને અહીંયા આવતા આપણે જે શિમલા મનાલી ખબર છે જતી વખતે કેવા ઢાળ ને એવું બધું હોય છે, એવા ઢાળ હતા અહીંયા. મારી શું કહેવાય, નિધિની લાઈફના જેટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે ને, એના કરતાં બી મોટા મોટા વળાંકો હતા લાઈફના. અને અહીંયા આવવાના બી તો જ મજા આવશે લાઈફની ને જર્ની બી, રાઈટ? કે તમે લોકો યાદ કરો કે ઓકે અમે અહીંયાથી ટર્ન લીધો તો અમે આ બાજુથી ટર્ન લીધો તો આ બાજુ ના જવાય, આ બાજુ જવાય, રાઈટ? લાઈફમાં બી કંઈક આવું જ છે. જુઓ કેટલી વેવ આવે છે પાણીમાંથી, રાઈટ? તમે આવી રીતે જોશો તો તમને દેખાશે. વાવ. લાઈફમાં ગમે તેટલી વેવ આવે, તમે કિનારે તો પહોંચી જ જાઓ. મે બી આ નદી એવું જ કહેવા માંગે, રાઈટ? આઈ નો. તમને લોકોને એવું લાગે નિધિ ફિલોસોફી જેવી વાતો કરે છે, પણ નો. યુ નો, આઈ સી ધ વેવ્સ એન્ડ આઈ ફીલ લાઈક ઇટ. સો યા, દેટ્સ ઇટ. અહીંયા ઉપર આવ્યા ને તો આમ ફીલ લાઈક કે શિમલા મનાલીમાં કેવું હોય છે, શું કહેવાય, અહીંયાના જે ઘર ને એવું બધું હોય છે, રાઈટ? ઓલા ટાઈપના હોય. શું કે ડુંગરા ઉપર તમે ચડતા હોય અને વ્યૂ જોવા મળે. હું છે ને વિડીયો બધી નાની નાની ક્લિપ લીધી છે, હું એડ કરી દઈશ અને તમને લોકોને બતાવીશ કે કેવું રહ્યું. મને બહુ જ આઈ મીન બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે. આ વેવના જે સાઉન્ડ છે એન્ડ યુ નો, અહીંયા પથ્થરો બી છે. લેટ મી શો યુ. લુક. ઓલી સાઈડ છે ને એ બધી હોટલો છે. અહીંયા જે બધા રોકાવા આવતા હોય ને, ધીસ ધ હોટલ. Look at the sun. Look. Wow. Amazing. ये मैं हूँ, ये मेरा व्लॉगिंग है और यहाँ पे पानी है. वाह 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 वाह. ચાલો બધા
વોક કરવા માટે આ લોકોએ બનાવી છે જગ્યા, અને અહીંયાથી કાર ને એ બધું જાય છે. વાહ, એટલે અહીંયાથી વ્યૂ જોતા 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 વોક કરવાનું. વાવ, લુક, મજા આવે ને, મસ્ત લાગે છે. લુક, પબ્લિક કેવી રીતે જાય છે, મસ્ત. આ સાઈડ બી છે. આજે મેં અહીંયા ખબર છે, હું અહીંયા હતી, હું ત્યાં હતી બનાવતી હતી, ત્યાં બનાવતી હતી. અમે લોકો ત્યાંથી અહીંયા આવ્યા, હું આવી, સોરી. ત્યાં સ્નો પડેલો છે, મતલબ રાત્રે કે એવું લાગે છે મને. શિમલા મનાલીની યાદ આવી જાય ને એવું છે, હે ને? જે ઇન્ડિયામાં કેવા સ્ટોર હોય છે એવા અહીંયા બી નાના નાના સ્ટોર હોય છે. અહીંયા બધા વેફર ને બધા, અહીંયા જ્યુસ છે, અહીંયા વેફર. આપણે લોકોએ આ લઈ લીધું છે. આ છે કેરી, અને એના ઉપર બધો મસાલો ચોપડ્યો છે, અને આ કંઈ સોસ છે મને લાગે છે, ટામેટો સોસ કંઈ એવું કંઈક. કેવું છે નહીં? કોઈ એવું કહેતા નહીં મારું નાક લાલ થઈ ગયું છે, આનાથી અડી ગયું હતું ને એટલે લાલ થઈ ગયું છે. હા, એનો ખટ્ટી ખટ્ટી છે એકદમ, ઇન્ડિયાની યાદ આવી ગઈ, એકદમ ખટ્ટી ખટ્ટી રે. અડી ગઈ પાછી. ચાલ આપણે ખાઈ લઈએ, તમે લોકો બી ઇન્ડિયામાં ખાજો, આપણે ત્યાં તો મફતમાં મળે. આ કેટલાનું છે ખબર છે? $10 લીધું મેં આ. ત્યાં આપણે આમાંના 4 છે, અને મફતમાં ઉપરથી ચડી ચડીને ખાઈએ છીએ. આઈ નો સો એક્સપેન્સિવ. લુક એટ ધ વ્યૂ એન્ડ કેરી એન્ડ નિધિ. ये मैं हूँ, ये मेरी कैरी है, और ये व्यू है, और ये हमारी पानी चल रही है. તો આપણે વોક કરતા 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 અહીંયા આવી ગયા છે. અહીંયાથી વોક કરીને અને હવે ઓલી સાઈડ જવાનું છે, અલગ વ્યૂ જોવા માટે. વાહ, લુક, મસ્ત છે ને? લુક એટ ધ વ્યૂ. એ બધું હુકાઈ ગયું છે ને? આ બધી હોટલો અહીંયા છે ને, આ બધી અહીંયા હોટલ ને મોટલ કે બધા. મસ્ત ગાડી લે છે. ઠંડી બહુ જ લાગી રહી છે. તમને લોકોને એવું લાગે છે દૂરથી કે ઠંડી નહીં? હે, જબ્બર ઠંડી લાગે છે. તમને ભલે તડકો દેખાય છે પાછળ કે ઓ તડકો છે એટલે ઠંડી નહીં લાગતી. ના ના, બહુ ઠંડી છે. સુરસુરિયા થઈ ગયા. આઈ નો. લુક, મસ્ત વ્યૂ છે. તને લાઈક ગીત મેરે કો મજા આ રહા હે. પેલા નીકળ્યા ને એટલે મેં કીધું શું કરીશું ત્યાં જઈને, એટલે હું અહીંયા આવેલી છું પણ હું બીજી જગ્યાએ ગઈ હતી. આ સાઈડની વ્યૂ નહોતો જોયો મેં. ઇટ્સ ગુડ, ઇટ્સ વર્થ ઇટ ટુ કમ હિયર. લુક, સર મને કેટલી બધી શાયર આવે છે, લાઈક મી. આટલું બધું હું છેકથી વોક કરીને આવી, અને અહીંયા હું જોવા આવી એવું, આને તો પોણીએ નહીં આપેલું ને આવો ઝાડવા જોવા આવી હું, કશું સદ નહીં. જો બધા હુકો થઈ ગયો છે બધા, પણ આ વ્યૂ મસ્ત છે. લુક એટ ધ વ્યૂ. ઊંચા ઊંચા ઝાડ. આઈ ડોન્ટ નો આ કયા ઝાડ છે, કોઈને ખબર હોય તો મને કહેજો. જો અહીંયા નીચે જે ઝાડ છે એ બિચારા હુકાઈ ગયા, અને ઉપરના છે ને બધા લીલા લીલા છે. જો અહીંયાની પબ્લિકે બધી વોક કરીને જાય છે. હાય, ચાલો હવે તમને બધાને હું બીજા સ્પોટ ઉપર લઈ જાઉં. મારા પગ દેખાઈ રહ્યા છે બધાને. હું બહુ થાકી ગઈ હવે વોક કરીને. ચાલો, રસ્તો આવી ગયો હવે. ચાલો ચલો, આપણા માટે બેન્ચે મૂકી દીધી છે, એટલે આપણે હવે બેન્ચ ઉપર બેસું અને વ્લોગિંગ કરીશું, વાતો કરીશું. વાતો, મેહોણાની વાતો.
જોવો બધા જે છેક દૂરથી હું આટલું બધું વોક કરીને આટલું બધું કરીને આવી અને હું અહીંયા જોવા આવી છું સનસેટ. એટલે શાંતિ લાગે છે, વધારે પડતી જ શાંતિ છે, શાંતિ નહીં જોતી. આ માટી જમીન છે ને ભેની લાગે છે મને, જો ભેની અંદર પાણી વાણી હશે. ઓહો ભીની છે ભીની. ખબર નહીં શાયરા વારવા જઈએ એટલે આવી જશે પેલા ખેતરમાં. ખબર છે શાયરા વારવા માટે બધા જતા હોય છે, ત્યાં આવી જ બેની માટી હોય છે. જો રેતાળ જેવું લાગે છે તમને? સનસેટ ઓલમોસ્ટ. અને બધા મને કહેતા રહેજો કે તમને લોકોને મજા આવે છે કે નહીં આવતી. ઓલું કોમેન્ટ બોક્સ વાળું હજી ખબર નહીં પડતી કે એમાં શું થયું છે. તો તમે બધા મને કોમેન્ટ નહીં કરી શકતા કેવું? મારે ફરીથી ચેક કરવું પડશે, કાં તો હું છે ને ગૂગલ કરીશ. લેટ્સ સી મને શું ખબર પડે છે કે એમાં શું થાય છે. અત્યારે તો આપણે બિગ બેરની મજા લો, પણ હું આટલું બધું 2-3 જગ્યાએ હું પહોંચીશ ઉપર મને હજી બિયર દેખાણ્યું નહીં. ચાણે જોવા મળશે કે નહીં મળે, આઈ ડોન્ટ નો. બિયર હા, ઇટ્સ ગુડ. બહુ પીસફુલ લાગે છે અહીંયા. એવું લાગે છે કે ડેલી લાઈફથી થોડો ઠેરાવ સમથિંગ. ને તો એવરી ડે મંડે ટુ ફ્રાઈડે એટલે બિઝી. સ્કૂલમાં જવાનું, હોમવર્ક કરવાનું, હા બીજી બધી બી બહુ તકલીફો છે ભાઈ. એવું નથી કે તકલીફો નહીં, પણ સ્માઇલ તો રાખવી પડે ફેસ ઉપર લાઈક ધીસ. યા, અને તમે બધા હસતા રહેજો લાઈક મી. ડિમ્પલ પડવા જોઈએ, ડિમ્પલ. ચાલો આપણે સનને મસ્ત ફિલ્ટર આપી દીધું છે. ગમે તે મોબાઈલના ફિલ્ટર લગાવી દો, આના જેવું ફિલ્ટર કોઈ ના લગાવી શકે. કુદરતી. મજા વળી ગઈ નિધિ આજે તો. આઈ નો તમને બધાને બી મજા કરાવીશું આપણે. ઓલમોસ્ટ હવે અહીંયા સનસેટ જોઈને પછી આપણે લોકો આગળનો શું પ્લાન છે ને એ જોઈએ. જમવા જઈશું ને પછી ગો ટુ હોમ. બટ યા આઈ એમ લાઇકિંગ ઇટ. ચલો બધા સરને કહી દઈએ બાય. અરે જઈએ હવે નવી જગ્યાએ તો નહીં, પણ હવે પાછું જેટલું વોક કરીને આવ્યા હતા એટલું વોક કરીને જવું પડશે ને પાછું. આ નાળિયા જેવું લાગે છે આપણે પેલા ખબર ખેતરમાં જતી વખતે પેલા નાળિયામાંથી જતા હોય એવું લાગે. હા ઠંડી લાગે છે, ઠંડી. તમને બધાને હું ફાઇનલ લુક બતાવી દઉં. હવે જઈએ છે, ગાડી પાર્ક કરી છે ત્યાં. ઇટ્સ ગુડ. કહી દઈએ બધાને બાય. થેન્ક યુ ફોર ધ વ્યૂ. અને હવે જઈએ આપણે લોકો આગળ. ઠરીક ટીકરું થઈ જઈશું. મારા મમ્મીને એવું કહે ને, તો મમ્મી જબ્બર ઠંડી હતી અને જબ્બર ઠંડી લાગતી હતી ને શરદી જેવું થઈ. હું કાં જવું પડે ઈકણ છેક ઉપર જોવા માટે. ના જવાનું હોય, મોઢે સ્કાર્ફ બાંધવાનો હોય, માથે સ્કાર્ફ બાંધવાનો, બધું કરવાનું. એટલું બધું કંઈ ના ખાત. હવે હાથમાં મોજા પહેરીને જવું પડે અને 2 સ્વેટરો ને 3 સ્વેટરો. મમ્મી જોયો ને આ વ્લોગ જોયો તો કહે છે હા. તો આપણે આવી એક લારી ઉપરથી આપણે નાસ્તો લીધો. અહીંયા લારીઓ શું હો
એટલે એવું ના વિચારતા કે અહીંયા લારીઓ બારીઓ ના હોય, અહીંયા હોય. જોવાલાયક સ્થળો ઉપર લારીઓ હોય જ, એ ચાહે અમેરિકા હોય કે ચાહે ઇન્ડિયા હોય કે મારું મેહોણા હોય. હું અહીંયા જોઉં છું એકદમ લાઈક ઓલમોસ્ટ સનસેટ થઈ જ ગયો છે. આઈ લવ ઇટ. ઠંડી ઠંડી ટરી ગઈ છું. એક મિનિટ જોતા જો એકદમ લાઈક ઓલમોસ્ટ સનસેટ થઈ જ ગયો છે. ચાલો ગાડીમાં બેસી જઈએ હવે. ગોઈંગ હોમ, નોટ હોમ. ચાલો હવે રાત પડી ગઈ છે. લુક, અને આપણે આવી ગયા છે હવે જમવા માટે. હવે આપણે જમી લેશું. બહુ બધી ભૂખ લાગી છે મને જોરદાર. અને જે અમે હમણાં થોડી ટેસ્લા જોઈ ને, એ મારી નથી હો, એટલે ટેન્શન ના લેતા કે ઓ દીદી બહુ કમાઈ ગઈ છે અમેરિકામાં. મારી નહીં ટેસ્લા એ. અમે લોકો આવ્યા છીએ એક પંજાબી રેસ્ટોરન્ટમાં. સો જમીશું એન્ડ દેન જઈશું ઘરે. થાકી ગયા ગાડીમાં બે હું થાકી ગઈ. બહુ ભૂખ લાગી છે. ઓર્ડર કરીશું ચીલી પનીર, કઢાઈ પનીર, તવા રોટી. નો, તવા રોટી નહીં, અહીંયા નાન હશે, છાસ. અહીંયા બી બધું મળે છે હો આપણું, ડોન્ટ વરી. અમે ખાલી બર્ગર ને પીઝા નહીં ખાતા, આપણે આપણી વસ્તુ બી ખાઈએ છીએ. સો લેટ્સ ગો, જમી લઈએ હવે બધા બી જમી લો. બાય બાય.